આંધી તોફાન સાથે થયેલા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને નુકસાનની સામે સહાય અથવા વળતર માટેની સરકાર પાસે હવે રજૂઆતો આવી રહી છે. કેમ કે દક્ષિણ ગુજરાતમાં પવન અને કમોસમી વરસાદને કારણે ડાંગર, કેરીના પાકને ભારે નુકસાન થયું છે. તે સંજોગોમાં ખેડૂતોની સાથે સાથે જ્યાં પણ નુકસાન થયું છે તેવા વેપારી દુકાનદારોને સર્વે બાદ સહાય ચૂકવવાની રજૂઆત લોકસભાના દંડક વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે કરી છે. કૃષિ મંત્રી, નાણામંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્દે વિનંતી કરાઈ છે. વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ, ડાંગ અને નવસારીના મોટા પાયે કેરી અને ડાંગરનું નુકસાન થયું છે અને પૂરી વર્ષ જ્યારે અમારા ખેડૂતો મહેનત કરે છે ત્યારે કેરી પકવે છે, એમના મોટા પાયે આ કમોસમી વરસાદને લીધે કેરીનું નુકસાન થયું છે. સાથે સાથે જે લોકો, સામાન્ય લોકો રહે છે, એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. કોઈના પતરા ઉડી ગયા છે, કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે, કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે. એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરું છું. લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ. અને એના માટે જે પણ સર્વેની કામગીરી હોય તરત જ સર્વેની કામગીરી આપણા જિલ્લાનું તંત્ર કરે.